કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ વિજાપુર બેઠક પરથી જ ભાજપમાં પેટા ચૂંટણી લડેલા સીજે ચાવડા જંગી બહુમતીથી જીત્યા હતા અને આજે તેમને વિધાનસભા અધ્યક્ષને તેમને ધારાસભ્ય તરીકેના શપથ લેવડાવ્યા છે। ત્યારે સીજે ચાવડા જ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। ઓફિશિયલ ધારાસભ્ય તરીકેના શપથ અધ્યક્ષ સાથે આપે લીધા, અધ્યક્ષે લેવડાવ્યા। પ્રથમ પ્રાયોરિટી શું રહેશે? પ્રથમ પ્રાયોરિટી પ્રજા છે। વિજાપુરની જનતાએ 1.5 વર્ષ પહેલાં કોંગ્રેસમાંથી 8,000 જેટલા મતોની સરસાઈથી જીતીને મોકલ્યો હતો। એ જ પ્રજાએ ફરીથી જ્યારે મારી ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે ગયો ત્યારે 57,000 જેટલા મતોની સરસાઈથી જીતાડીને મને મોકલ્યો છે। આમ 65,000 મતો મારી સાથે, મારી વિચારધારા સાથે, મારી કામ કરવાની પદ્ધતિ સાથે અને લોકોનો અવાજ મારી સાથે જે ભર્યો, એટલે સૌ પ્રથમ તો મારી પ્રાયોરિટી પણ પ્રજા છે અને પ્રજાનો, વિજાપુરની જનતાનો, મહેસાણા જિલ્લાની જનતાનો અને ગુજરાતની પ્રજાનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું। બીજું, ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી જે સરકાર કામ કરી રહી છે, સરકાર વિવિધ યોજનાઓ ઘડી રહી છે। સરકાર શિક્ષણ, આરોગ્ય, ખેડૂત, પશુપાલક, માલધારી, વિદ્યાર્થી, આમ તમામ ક્ષેત્રોમાં અને ગુજરાતમાં દલિત અને આદિવાસીના સર્વાંગી વિકાસ માટે જે કામગીરી કરી રહી છે તેમાંથી વિજાપુરની જનતા બાકાત ન રહી જાય એ જોવાનું જ મારું કામ છે। ખાસ કરીને સરકારમાં અગાઉ પણ કામ કરી ચૂક્યા છો, પરંતુ હવે પ્રતિનિધિ તરીકે સરકારમાં આપ જ્યારે જોડાયા છો, ધારાસભ્ય તરીકે ચૂંટાયા છો, પહેલાં વિપક્ષ તરીકે આપે ધારદાર રજૂઆતો કરીને લોકોના પ્રશ્નો પણ ઉપાડ્યા છે। હવે સરકારમાં જ, ભાજપ સરકારમાં જ જ્યારે હવે ધારાસભ્ય તરીકે ચૂંટાયો છે ત્યારે ખાસ કઈ પ્રાયોરિટી રહેશે? વિપક્ષ તરીકે સરકાર જ્યારે જે કંઈ યોજના મૂકતી હોય છે તે પ્રજા સુધી પહોંચાડવામાં બ્યુરોક્રેટિક ક્યાંક અવરોધરૂપ થતી હોય છે। એના કારણે વિપક્ષ હંમેશા પ્રશ્નો કરતી હોય છે। કોઈ પણ યોજના અમલમાં મૂકે ત્યારે અમલીકરણ અધિકારી તરીકે અમલીકરણ અધિકારી જો વ્યવસ્થિત કામગીરી ન કરે તો પ્રજા સુધી પ્રશ્નો અથવા પ્રજા સુધી યોજનાનો લાભ પહોંચતો નથી। વિપક્ષ તરીકે અમે આ વાત ઉઠાવતા હોઈએ છીએ। હવે જ્યારે સરકારમાં બેઠા છે ત્યારે પ્રજાની સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચે એ માટે ચોક્કસથી ફરજ બજાવીશું। બ્યુરોક્રેટ્સ તરીકે પણ કામગીરી કરી છે। આ વખતે હું વિજાપુર વિધાનસભામાં પણ ફર્યો પ્રચારમાં। લોકો સીજે ચાવડાને મંત્રી તરીકે જોવા માંગે છે। મોટાભાગના લોકોની અપેક્ષા એ જ હતી કે સીજે ચાવડા મંત્રી છે। બ્યુરોક્રેટ્સ તરીકે તો કામ કરી ચૂક્યા છો, અનુભવ પણ છે। હવે જ્યારે ભાજપમાંથી ધારાસભ્ય પણ જીત્યા છો, વિજાપુરના લોકોની અપેક્ષા મંત્રીમંડળના પદની જે છે, તમે મંત્રી બનો અને માસ લીડરની સેવા કરો, ક્યારે પૂરી થાય? ધારાસભ્ય તરીકે સેવા આપી રહ્યો છું ને, ફક્ત વિજાપુરની નહીં, સમગ્ર ગુજરાતના લોકોના પ્રશ્નો વિધાનસભામાં રજૂ કરીને સેવા બજાવી રહ્યો છું। મંત્રી લોકોની ચોક્કસ અપેક્ષા હશે, પરંતુ મંત્રી બનવાથી એક જ ખાતાની જવાબદારી આવે છે, બાકીના 56 ખાતાઓ છૂટી જાય છે। ધારાસભ્ય તરીકે 56 ખાતાઓમાં જઈને પ્રજાના પ્રશ્નો ઉકેલવામાં આપણે ધારદાર રજૂઆત કરી શકીએ છીએ। એટલે ધારાસભ્ય તરીકે, પ્રતિનિધિ તરીકે મોકલ્યો છે ત્યારે મંત્રી હોઈએ કે ન હોઈએ, બીજા કોઈ હોદ્દા પર હોઈએ કે ન હોઈએ, પણ ધારાસભ્ય પદ એ બહુ મોટું પદ છે અને વિધાનસભામાં સમગ્ર ગુજરાતની પ્રજાની સેવાની સાથે સાથે મારા વિસ્તારના લોકો પણ વંચિત ન રહી જાય એ માટે ફરજ બજાવી। વિસ્તારના લોકોની અપેક્ષા મંત્રી પદ માટે સીજે ચાવડા કેટલા ઈચ્છુક? દરેક વિસ્તારના લોકો પોતાના પ્રતિનિધિને મંત્રી તરીકે અને આગળ વધતા જુએ એવી અપેક્ષાઓ હોય, પરંતુ આજે 161 ધારાસભ્યો છીએ અને 161ની ટીમ જ્યારે બની છે ત્યારે મને એમ લાગે છે કે બ્યુરોક્રેટિક ઉપર કંટ્રોલ લઈને જે કંઈ ખામીઓ છે દૂર કરીને પ્રજા સુધી આપણે ફર પહોંચે યોજનાઓના, એટલે પછી પ્રજાને એવું નહીં લાગે કે મારો વિસ્તારનો પ્રતિનિધિ ધારાસભ્ય છે કે મંત્રી છે। પ્રજાને એમ જ લાગશે કે આ સરકાર છે, મારી સરકાર છે, હું હાઈકમાન્ડ છું અને મારું કામ થઈ રહ્યું છે। ભાજપ સંગઠન શિસ્તમાં માનવાવાળું સંગઠન છે। હવે એ મંત્રી પદમાં આપને સોંપે છે તો કઈ રીતે કામગીરી કરવા માટે તૈયાર? ભારતીય જનતા પક્ષ હંમેશા શિસ્તને વળગીને ચાલતો પક્ષ છે અને ખૂબ દુનિયાનો મોટામાં મોટો લોકશાહીનો પક્ષ છે। લોકશાહી પ્રણાલિકાઓમાં જે રીતે ચાલે છે એ રીતે અને લોકશાહી ઢબે જે કામ કરે છે એ પદ્ધતિથી આપણે કામ બજાવીશું। તો ખાસ કરીને વિજાપુરમાં જંગી બહુમતીથી જીતેલા સીજે ચાવડા હવે ભાજપના ધારાસભ્ય તરીકે પણ વિસ્તારના લોકોના તમામ કામોને પ્રાધાન્ય આપશે। માત્ર મંત્રી બનવાની સાથે એક જ વિભાગ નહીં, પરંતુ રાજ્ય સરકારના તમામ વિભાગોને ન્યાય આપવા માટે ધારાસભ્ય પદે જ હાલ તો કામગીરી કરવાની તેઓ ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે। વિધાનસભા બેઠક ઉપરથી કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ પણ જીત મેળવી છે અને આજે તેમને વિધાનસભામાં ધારાસભ્ય તરીકેના શપથ લીધા। ધારાસભ્ય પદે હવે સરકારમાંથી ધારાસભ્ય તરીકે શપથ લીધા છે। પ્રથમ પ્રાયોરિટી કઈ રહેશે? ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે અને વિધાનસભામાં પોરબંદરના ધારાસભ્ય તરીકે જે ભૂમિકા મળી છે એ માટે હું ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ આદરણીય નરેન્દ્રભાઈ, આદરણીય અમિતભાઈ શાહ, જેપી નડ્ડાજી, સી આર પાટીલજી અને ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને વિધાનસભામાં
ટિકિટ આપી અને ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક જે આગેવાનો કાર્યકર્તાઓ હતા એને મારા માટે દિલથી કામ કર્યું અને જનતાએ મને લગભગ એકતરફી મત આપી અને 1,17,000 જેટલી લીડથી વિજયી બનાવ્યો છે. ત્યારે મારી ભૂમિકા જે છે એ મારી એકલાની નહીં પણ મારી સાથે સાથે સંસદમાં પણ ડૉક્ટર મનસુખ માંડવિયા જેવા સક્ષમ ઉમેદવાર એ પણ ભારે બહુમતીથી જીત્યા છે અને એમણે અત્યારે કેન્દ્રીય મંત્રી પણ નરેન્દ્રભાઈની કેબિનેટમાં બન્યા છે. ત્યારે અમે બંનેનો એક સંકલ્પ રહેવાનો છે કે પોરબંદરને વિશ્વના નકશામાં સ્થાન મૂકવાનું. પોરબંદર છે એ મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે, ભક્ત સુદામાની જન્મભૂમિ અને કર્મભૂમિ છે, વિશાળ દરિયા કિનારો છે. એક તરફ માધવરાયજીનું મંદિર, બીજી તરફ હર્ષદ માતાજીનું મંદિર. અહીંયા બરડા સેન્ચ્યુરી અભયારણ્ય બનેલું છે. મોકર સાગર અને કરલી સાગર ઉપર મોટું પક્ષી અભયારણ્ય, મોટો વિશ્વનો શ્રેષ્ઠ કહી શકાય એવો વેટલેન્ડ આવેલો છે. ફિશરીઝનો વ્યવસાય, માછીમારોનો વ્યવસાય ખીલી રહ્યો છે, ખેતીવાડી છે. આ બધાને સાંકળીને પોરબંદર એક વિશ્વનું પ્રવાસધામ બને અને એના દ્વારા રોજગારી મળે, વેપાર ધંધા વિકસે, ઉદ્યોગો આવે અને આવનારા દિવસોમાં એમ પોરબંદરને મોદી ટચ આપીને અમે પોરબંદરને ભારતના નકશામાં એનું યોગ્ય સ્થાને મૂકવા માગીએ છીએ અને એ ભૂમિકા કરીશું. મોદી સાહેબ નક્કી કરે એ કરી શકે છે. પોરબંદર અહીંયા ગાંધીનગરમાં ગિફ્ટ સિટી બનાવ્યું, કચ્છના રણની અંદર રણોત્સવ બનાવીને વિશ્વના નકશાની અંદર એક પ્રવાસધામ તરીકે એને ડેવલપ કર્યું. અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સાહેબની વૈશ્વિક મેમોરિયલ બનાવ્યું, જલિયાવાલા બાગ મેમોરિયલને વિકસિત કર્યું. આજે અહીંયા આપણો સાબરમતી આશ્રમ આખી પેરીફરી વિકાસ પામી રહી છે. વારાણસી, અયોધ્યા, આના બધા ઉત્તમ દાખલાઓ છે. તો એ જ રીતે મોદી ટચ અમે પોરબંદરમાં આપીને પણ આગળના દિવસોની અંદર પોરબંદરને એનો જે ક્ષમતાઓ છે એનો વિકાસ કરીશું. ખાસ કરીને પોરબંદરમાં માછીમાર ભાઈઓનો મોટો વ્યવસાય છે. ક્યાંક અત્યારે મંદી એટલે કે એ લોકો ભીડમાં પણ આવ્યા છે, તેમના વ્યવસાયને મોટું નુકસાન પણ હાલ જઈ રહ્યું છે. એમની માંગને કઈ રીતે આપ એમને આગળ આવવા માટે પ્રયાસ કરો? અત્યારે વૈશ્વિક મંદી માછીમારીઓમાં પ્રવર્તી રહી છે, એનો સામનો કરી રહ્યા છે. ત્યારે એને કેવી રીતે મદદ કરી શકાય અને માછીમારીની ક્ષમતાઓનો જે વિકાસ કરવો જોઈએ એ ક્ષમતાઓનો વિકાસ કરવાનો છે. હજી આપણા માટે ડીપ સી ફિશિંગ છે એની અંદર જે પ્રકારે આગળ જવું જોઈએ ગયા નથી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના છે એ અમલમાં મૂકી છે અને ડીપ સી ફિશિંગને મોટે પાયે વિકસિત કરવા જઈ રહ્યા છે. ત્યારે ગુજરાતને એનો લાભ મળે અને આપણી ક્ષમતાઓનો વિકાસ થાય માટે અમે કરીશું. ખાસ કરીને પોરબંદર ગાંધીજીનું એક સ્થળ અને એમનું જન્મ સ્થળ કહેવાય છે. વૈશ્વિક સ્તરે તો તેની નામના છે જ. ત્યાંથી મંત્રીપદ પણ જો મળે અર્જુનભાઈને તો ત્યાંના વિસ્તારનો વધારે વિકાસ થઈ શકે એવું લોકોનું પણ માનવું છે. અર્જુનભાઈ શું માને? એવું કે જરૂરી નથી હોતું આજે. અને અમારી પાસે તો વગદાર મંત્રી એવા છે અમારે ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા જેવા, જે કેન્દ્રીય કેબિનેટમાં છે. અને ગુજરાતની અંદર આજે હું ધારાસભ્ય તરીકે ચૂંટાયો છું અને સિનિયર ધારાસભ્ય તરીકે મને મંત્રીમંડળના તમામ સભ્યો આદરભાવથી જુએ છે. એટલે મને કોઈ તકલીફ પડવાની નથી. પોરબંદરનું જે પ્રજાની અપેક્ષા છે અમે પૂરી કરી શકીશું. જે પ્રકારે અર્જુન મોઢવાડિયા લોકોના વિશ્વાસથી જંગી મતોથી જીત્યા છે, ત્યારે પોરબંદર વાસીઓની જે સમસ્યાઓ છે તેને તાત્કાલિક ઉકેલવા અને સરકારમાં રજૂઆત કરીને આ સમસ્યાઓનો ઉકેલ લાવવા આગામી સમયમાં પ્રયાસો કરશે. કેમેરામેન રાજ ભાવસાર સાથે વિપુલ બાલદા, એબીપી અસ્મિતા, ગાંધીનગર.